હું આમ તો કદી વન નિરાશ કરતો નહીં. કદી ફોન કરીને તો હું કદી એવું કહેતો નહીં કે ભાઈ નહીં આવું. પણ આજ કદી એવું થયું કે કલાક ચેડી મેં વન ફોન કર્યો અને એવું કીધું કે ભાઈ મેળા આવે એવું નહીં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં કહી દો, મજામાં જ છીએ. આઈ હોપ કે તમે મજામાં હશો. અને આમ તો ગુડ મોર્નિંગ કીધા જેવું નહીં. 11:55 થઈ જાય એટલે ગુડ આફ્ટરનૂન કહેવાય, પણ 5 મિનિટ વાર છે એટલે ગુડ મોર્નિંગ કહી દીધું. બરાબર. વાત તો આપણે તળિયાનું કામ ચાલુ કર્યું છે. જો આટલું હેડ્યું છે, સેટ હાથમાં પોકી છે, અડધામાં થોડું જ બાકી છે. આપણે કાલ પેલો ઠીકરો ફોડ્યો હતો ને એ કણ નાળે ફોડી હતી ને કણ, તો હાથમાં તો પોકવા થયું છે ને. એકણ જો માલ બનાવ્યો હતો, એકણ માલ બનાવ્યો તો એ વપરાઈ ગયો એટલે પોક્યો છે. આમાં ફેર બનાવવાની ઈચ્છા છે ને 11:55 થાય છે. તો આમ કારીગરને થોડી વાર બેસીને ચા બા પી લીધો છે અને આમ ફેર બનાવવાનું વિચાર છે. ફેર થોડો ટોકર નાખી દેવું. પેરાખર નાખે તો 90 જેવો ટોકર, ના વખત 100 જેવો ટોકર નાખવાનો. બરાબર. તો આમાં ફેર કેટલું કોમ હેડે છે એ રીતના બતાવીએ ને પછી તો બાતે લેવા જવાના છે. તો તમે બન્યા રહેજો, આગળ કન્ટિન્યુ કરશું. બરાબર. તો ગાઈઝ અમે આપણે પેણ શું કહેવાય એટલો માલ આમ થઈ રહ્યો છે કે હું હેડ્યો છું. અમે કારીગરોનું બધાનું ભાત લેવા, કારણ કે યુવાનું હોય ખાવાનું છે એ રાખી કે તળિયું નાખીએ છીએ કે એટલે વૈકન ખાઈ લેશું એટલે કોમ ફટાફટ હેડે એના માટે. બરાબર. તો અમે ગોઈને 2 જણા જઈએ છીએ, 2 બાઇક લઈને. ગોઈને હાથ પગ ધોવા છે ને હું હાથ પગ ધોઈ નાખ્યા છું અને ભાત લેવા જઈએ છીએ. તો હેડો તાને ભાત લેવા 2 બાઇક શેમ લઈ જઈએ છીએ એનું કારણ હું તમને કહી દઉં કે બીજું બાઇક, એક બાઇક તો અમે વર્ત લેતા આવીએ અને બીજું બાઇક મારા પપ્પાને લઈને વડનગર જવું હોય ને તો જતા ભાવ. બરાબર. એના માટે જ લઈ જઈએ છીએ. તો હેડો તાન ભાત લેવા બને રહેજો. પાછું જતા ના રહો, સ્કીપ બીપ ના કરો. હાલ જ ઘેર જ બતાવો શું કીધું. તો ગાઈઝ અમે આપણો એકદમ ઘેર આવી ગયા છીએ અને ભાત લેવા આવ્યા છીએ. હું તો કીધું તો હતું જોડે તો ભાત લેવા આવી ગયા છીએ. જો અને અમે નહીં નાખ્યું છે. આ મોજા બોજા તો થઈને જ રહે છે. ઠંડી વાય છે, ઉનાળો ચાલુ છે તોય ઠંડી વાય છે. કાંઈ હા હું શું પહેરું, હમણાં જ શું પહેરું છું. કશું વાંધો નહીં, પહેરતો જ નહીં અમે હમણાંથી. તો જોવા મારો લુગડો ધોઈ નાખ્યો છે એન્ટિક પીસ મેલો દાટ 3-4 દાડાનો નાયો તો તમને ખબર જ છે. પણ કારણ કે તમે તો રોજ ડેલી વ્લોગ જોવો છો એટલે તમે ડેલી વ્લોગ જોવો છો એના માટે થેન્ક યુ. ના જોતા હોય તો કહું છું કે રિક્વેસ્ટ કરું છું કે યાર જોજો. ઓહો હારે તને ચાલો અમે ખાઈ લઈએ. જો ઘેર આવી ગયા છીએ અને આમાં મમ્મી ભાતના માટે બધું તૈયાર કરે. મમ્મી હેડો ખાઈ લઈએ. મારા પપ્પા બી હવે ખાધું, તો મારા પપ્પા બી હવે ખાધું ને અમે આમ મારા વાઈફને ગોઈને અમે 3 જણા ખાઈ લઈએ. આપણે ભાત લઈને જઈએ છીએ. બરાબર. તો ત્યાં જઈને જ બતાવીએ. તો ગાઈ જો એકદમ ખેતરમાં આવી ગયા છીએ અને અમારા હંગાતી એક રેતનો ફેરવો આવી ગયો. જુઓ એ હાલ જ આ રેતનો ફેરો ઉતારીને જ્યાં જો આ કોકરામ ફેરો છે ને આ જૂની રેતનો ફેરો. આ તો 2 જણે હતું પણ પેલો રીતનો ફેરો લાવે. બરાબર. અને આમાં કારીગર ને બા બધા જમવા બેઠા છે. ફરી એકવાર હોવાય વખત થોડા ઘણા ટોકન આવે એવાના હિસાબથી અમે જાય એટલી ઘર. બરાબર. પછી સિમેન્ટ બિમેન્ટ નાખી અને માલ બાલ બનાવી દે છે. અને જો આજના તારા હમણાં બતાવે ને એ કેટલું બધું કોમ હેડી. જુઓ શેર આટલેથી લઈ પેણો સુધી જો આમ તો માપતું જ નહીં પણ તે યુવાના હિસાબથી જો આટલો લગભગ મારા ખ્યાલથી માલ નાખશે ને તો થઈ જશે. એવું જ હશે કે યાર એટલો ટોકન નાખ્યો તો અમે ખાવા બેઠા છે. ખાસું મોડું થઈ ગયું પણ શું કરો કે માલ પેલો બનાવેલો હતો કેટલો વાપરીને આવ્યો. આમ હાથીકના ખાવા બેઠા પછી ચાલુ કરશે. શું કહેવાય અમે તો કમ્પ્લીટ ધરેને ખાઈને આવ્યા છીએ. પોણી આરે વધારે માલ બનાવી છે કે પોણી ઉપાડવું ના પડે એના માટે જોવા હોય કારણ મોટર મૂકી છે. જોવા એ મોટર છે આપણા એરિયા વાળીમાં નહીં પીણ જાય.
બરાબર કે તો હેડો તાન પછી આગળ મળશું કોઈ બીજી વસ્તુ કરશું એટલે બરાબર. તો ગાય તમે હવે બતાવી દઉં કે થોડું એક બાકી હતું તો જુઓ એ બધું કમ્પ્લીટ પટાઈ દીધું પ્લાસ્ટરનું અને એકમ બીજો માલ કારીગરોએ બનાવી દીધો છે એ રે હમણાં પછી બતાવીએ શું કરવાનું છે. પણ એના પહેલાં આપણે જઈએ છીએ બાઇક સારી અરે બાઇકની સારી લઈ લીધી છે અને જઈએ છીએ ત્યાં કણ મકઈવાળા ખેતરમાં આપણા બરાબર. મકઈના 2 ભારા લેવા જઈએ તો હેડો તાણ ચિકન લઈને જ મળીએ બરાબર. તો જુઓ ગાઈઝ આપણે બાઇકમાંની સારી કાઢી નાખી છે અને આવી જાય છીએ ખેતરમાં. ક્યાં ખેતરમાં આવે ખબર હોય ગોગ મહારાજના મંદિરવાળા ખેતરમાં. અને મારા મમ્મી ભાઈ 2 ગણો જોત ખરા કેટલું વાઢ્યું મમ્મી અંદાજે તારી 2 હોય કેટલું વાઢ્યું હવ 2 કરવાનો છે ને શેમ હઈ પણ આવતો વાર નહીં થઈ વાત હાસી પણ પેલા આમ ગોળીને આપવાનો હતો પણ મેં કીધું કે કોમ ચાલુ છે ને એટલે વિડીયો થોડો ઓછો બની શકે એ કીધું વિડીયો બનાવવા થાય. અને રેત બાજુ પેલું રેત સરાવર આવતો હતો અને હું પેને ખોપાવર આવતો હતો એક બસ આગળ વાંગ કરીશ શું વાટો છો તમે મકઈ તો હું યાતાન વઢાવું તાન પછી બીજું તો હું કહું મમ્મીને દાંતેનું નાખ્યું છે ના મમ્મી ગાય કહે છે કે હું આગળ તમે દોડાવતા નહીં વાટો દોડાવ જ નહીં આ બોલતો હોય ને એટલે નહીં દોડાવ તા તો દોડાવ તો છે એમ શું ખબર છે કે જે બોરિંગ ભાગ હોય ને આ ગાઈડ લોકો બધા સ્કીપ ના કરી ના માટે હું કેવું ગાય આ ગાઈડ લોકો સમજી જાય ને યાર તમે યાર શાનો વિડીયો બનાવો છો તો સમજો નહીં જોવાની મજા આવે નહીં તો ગાય જે ખાતે હું વાટવા માંડ્યો છું 2 હાથે નહીં 1 હાથે ને 1 હાથે 2 હાથે જય શ્રી રામ. એટલે યાર 1 હાથે તો ગાય કાઠું કમશો યાર 4 ને 12 બધું છે કે એક गाइस हेल्प करवा आई जाइए जो हम तो हम कहूँ गाइस इन गरीबों के लिए आप 2 लाइक कर दो भाई हम 2 गरीब को लिए 2 लाइक कर दो 2 गरीब नहीं तो 1 लाख मुझे लाइक को मांगू मुझे नहीं मांगती हो पर मैं तो मांगू છું કે તમે માગો તો ગાइस लाइक शेयर कमेंट सब्सक्राइब कर देજો પાછા ખબરે ગાइस ને ગમે તો લાઈક કરી નાખો માગવાની થોડી ને વાત સાચી છે ઓમ તો ખરી વાત છે નસીબની હોય તો લાઈક કરી નાખ કોઈ નહીં કેવું ગાઈસ ગાઈસ તમારો વિડીયો ગમું છે ને ગમું છે ઓ બાળા ગમું તો ઓ અલગ જે કોમેન્ટમાં અને ના ગમે તો ના લખતા બાળા શું કીધું પાછા તમે તો લખતા જ નહીં યાર અમે હારા બનાવતા તમે એમ કહો હારા બનાવો છો ખોટા બનાવતા તો એમ કે ખોટા બનાવો છો શું કહેવું મમ્મી હાલો તાણ આપણી મકાઈ વાઢવા માંડીએ ઓકે સર ઓકે કહી દીધું ને તમે એટલે જ હું વાઢવા જાઉં છું પછી તાન બોધી નાખશે ને એટલે બતાવીએ હો બરાબર હા હેડો તો ગાય તમે આપણો 2 પ્લેટો વઢાઈ ગયો છે આપણે કહેતા હતા ને કે વાઢીને બતાવીશ તો આ વાઢીને બતાવીશું એક આ અને એક આ એક ઓના હંગાથી હું મિલ આવ્યો અને હા મેં હંગાથી હું કેવું પૂરેટું ના ના આવું છું હું અને ગાય એમ કહેતો હતો કે યાર આજ તો એસબી વડનગરમાંની આપણા રાહુલ બદમાશનો ફોન આવ્યો હતો સવારે કે મેં પહેલાં તો એને એમ કીધું કે
ભાઈ હું આવું છું પણ પછી તળિયાનું કામ કરવાનું હતું કે એક પછી મેં તો ના પાડી એટલે યાર બિચારા કહેતા હે કે હું આમ તો કદી વન નિરાશ કરતો નહીં, કદી ફોન કરીને તો હું કદી એવું કહેતો નહીં કે ભાઈ નહીં આવું, પણ આજ કદી એવું થયું કે 1 કલાક ચેડી મેં વન ફોન કર્યો અને એવું કીધું કે ભાઈ મેળ આવે એવું નહીં, એક બિચારા નિરાશ થઈ જાય એટલે વાંધો નહીં. કાલ બાલ એને મને કીધું હતું કે કાલ આવજે હેડ, વાંધો નહીં, પણ આમ શીખર છે એવું મેળ આવે છે. હજી હું આજનું નક્કી નહીં કહેતો કે હું કાલે જીવીશ ફાઇનલ, પણ ફોન કરશું જવાનું થવા તો જવું બરાબર. હા ઓની સાથે જ અમે વિડીયો એન્ડ કરી દઈએ. અને ઓહ મને મને યાદ લેવડાવ્યું, જો હાર થયું તે એન્ડ કરે પહેલાં યાદ આવી ગયું. હા એમ કહેતી હતી કે એસબી વડનગરમાં આપણે જે રહ્યો ને રાહુલ, એનું નવું નામ રાખ્યું છે તે તો કઈ મેં ના પાડી હતી ને તોય ચંદુ નામ રાખ્યું, એનું નામ ચંદુ રાખ્યું છે. તો એ મસ્ત કોમેડી એક્ટિંગ કરે છે, રોવાની બધી રીતના કોમેડી મસ્ત એક્ટિંગ કરે છે ને એ ગોડો બને છે ને એ ખતરનાક એક્ટિંગ કરે છે. એનું નામ છે ચંદુ બરાબર. ચંદુની મસ્ત યાર કરી હોય છે પૈસોની હેરાફેરી એ રહ્યા ભાગ છે એના ફેરી હમણાં પમદારી હોય અમે બનાવ્યો તો ભેગો થઈને બધા આખી ટીમમાંથી, ખાલી દર્શન જ નહોતું કારણ કે એ શનિવાર દાડો બપોર છેડીને આમ જવાનું હોય છે કે એટલે તો આમ તો આવશે દર્શને. તો પછી આપણે એકને એક્ટિંગ બેક્ટિંગ બતાવશું ને એની સાથે જ આપણે અત્યારે વ્લોગ એન્ડ કરી દઈએ. મળશે તાર નવા વ્લોગમાં બરાબર. જય માતાજી.